મિત્રો, અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જાપાનથી। જી હા દોસ્તો, નવા વર્ષના દિવસે જાપાનના ઇશિકાવામાં 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપનો આંચકો આવ્યો હતો। જાપાન ટુડેના જણાવ્યા અનુસાર આના કારણે 24 લોકોના મોત થયા છે। અત્યાર સુધીમાં 50 આફ્ટર શોક્સ પણ નોંધાઈ ગયા છે, જેમની તીવ્રતા 3.4થી લઈને 4.6ની પણ માપવામાં આવી છે। જાપાન ટુડેના અહેવાલ મુજબ વડાપ્રધાન કુમિયા કિશિદાએ કહ્યું છે કે ભૂકંપમાં મૃત્યુ આંક ઘણો વધારે છે। કિશિદાએ કહ્યું છે કે દરેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે। 200 ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે। જાપાનના રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સેનાના 1000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે। 8000થી વધુ જવાનોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે। ઇશિકાવામાં 32500 ઘરોમાં વીજળી પણ નથી। બીબીસીના જણાવ્યા અનુસાર 19 હોસ્પિટલોમાં વીજળીના અભાવે લોકોને સારવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તે જ સમયે જાપાનના ઇશિકાવા વિસ્તારમાં વધુ એક ભૂકંપની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, કુદરત પાસે એક પ્રાર્થના કરીએ કે જે કોઈ વ્યક્તિઓ જમીનની નીચે દટાઈ ગયેલા છે તેમને સહી સલામત બહાર નીકળી જાય। તો મિત્રો, આપણે ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।